કેટલો 15 એવું લાગે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? ભાઈ આજના બ્લોગમાં સ્વાગત છે તમારું. બરાબર છે. અને કામ ચાલુ થઈ ગયું છે પાછું આપણું રોજની જેમ. જોઈ લો, ગોય છે પૂરા આટલા રહ્યા છે આપણી જોડે. બરાબર, હવે ગોય ખોલીશું અને છોટા વરસાદ બધું ચાલુ જ છે. છોટા પડવાનું કામકાજ ચાલુ છે. હવે આપણે પૂરા નાખવાના છે પેશન્ટ. પછી પૂરા કાઢી જવા પડે અમારે. આ રીતની ગોઈ હોય અમારે બહુ. અને આ પેકિંગ બધું અમારું છે ને. આવું બધું કોમ હોય ગામડામાં અમારે. તો ફેમિલી છે ને, આપણે જયરાજભાઈ આવ્યા છે અત્યારે આપણા ઘરે. બરાબર છે. શું કેવું જયરાજ છે? આપણે તમારા જવાનું છે, ઇમરજન્સી આવી છે થોડી ઇમરજન્સી છે ને, તમારા જવાનું થાય છે અમારે જીતુભાઈના ઘરે. બરાબર, એમની નર્સરીમાં મારે થોડુંક કોમ છે ને. જો આ છે ને આઈટમ દેખાય તમને, જયરાજભાઈ લાવ્યા છે આપણા માટે મોબાઈલ પર લેના. એટલે જોઈ લો, આનાથી મોબાઈલ ના પર લેવું. ક્યાં તમે લગાવ્યું ભાઈ? હરીભાઈ ત્યાં આઈફોન ના પડે પણ એન્ડ્રોઈડ પડી જાય એટલે એમાં પણ બી એવું છે. એટલે અમારે પણ એન્ડ્રોઈડ માટે સિક્યોરિટી રાખવી પડે એવું છે. વાત સાચી. એટલે હેડ ભાઈ, આમાં આપણે ને મોબાઈલ આપણો રાખી લઈશું એટલે પલળે નહીં. અને આપણે જઈને આવીએ. બરાબર છે. અમારા ફોર્મ પતાવીને તો બ્લોગમાં બન્યા રહેજો. આપણે બતાવું તમને તમારા. આપણે ધમભાઈ ઘેર પહોંચી ગયા છે. બરાબર છે. અને ધમભાઈ છે ને વેલાનું કામ એમનું ચાલુ છે ભરવાનું. કંઈકનો ઓર્ડર છે એટલે એમના વેલા બધા તૈયાર થઈ ગયા ગિલોડીના. જોઈ લો, ગાડી ભરાઈ છે. બહુ પ્રીમિયમ ક્વોલિટીના હે, એકદમ 100% ક્વોલિટી તમને મળી જશે. 100% ક્વોલિટી તમને અહીંયા મળી જવાની છે ભાઈ. વેલાની તમે બુકિંગ કરાવી શકો છો અને પણ લઈ જઈ શકો. એટલે આપણે બતાવીશું આપણે એમની નર્સરી. આપણે થઈ જઈએ. એમને તો આપણને શીખવાડ્યું છે બરાબર વેલા બનાવતા. એટલે આપણે ચાલુ કર્યું છે બનાવવાનું. હા, આવી ગયો અંદર. એમની નર્સરી છે. આ રીતની એમને ઊભું કર્યું છે આ બધું. પછી આપણે બીજી નર્સરીએ જઈએ જીતુભાઈના ઘરે, પણ પહેલાં એમનું જોઈ લઈએ. બરાબર ને? હા, જો આ રીતનું બનાવ્યું છે. અને મસ્ત મસ્ત વેલા બધા રેડી થઈ ગયા છે. સારા સારા વેલા અહીંથી નીકળી ગયા છે ને. હારા નીકળી ગયા. જો આ બાજુ હારા નીકળવા આ રીતના જ રહેશે. જો અમુક શું કહેવાય, આમ 70% હારા થાય ને 30% એની અંદર થોડા આમ બગડે. ડિફોલ્ટ હોય એ પાછા કોઈને ઘરે હાલતા નહીં એમ. હા, સારા વસ્તુ સારી અને એક નંબર ક્વોલિટી તમને મળી રહેવાની છે ભાઈ. જો અહીં જો એક નંબર. નર્સરીનું નામ શું આપણે? મહાકાળી નર્સરી. મહાકાળી નર્સરી ભાઈ. હા, દેશી બતાવો પેલી બાજુ. કઈ દેશી 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 જો આ દેશી લ્યો ભાઈ. દેશી ગિલોડીના છોડ રોપ રેડી. એક નંબર છે કે ઝૂમ કરીને આગળ બતાવો. મસ્ત દેખાશે. એક નંબર દેખાશે. જોજે છે નકરા છોડ જ દેખાશે તમને. તો ફેમિલી છે ને જીતુભાઈના ઘરે આવી ગયા છે. બરાબર, જીતુભાઈની ગાડી અહીંયા ઘર મૂકેલી છે. આ જીતુભાઈનું ઘર છે ને મંદિર છે. અને એવા છે ને કંઈક નર્સરીમાં છે. એટલે આપણે ત્યાં ઘર જવાનું છે. અને રસ્તો આ રીતનો હતો કંઈક, એટલે આપણે બાઇક છે ને ત્યાં પાર્કિંગ કરી દીધું. બરાબર, તો ચાલતા ચાલતા જઈશું હવે. તો ફેમિલી છે ને આપણે કયા ઘર પહોંચી જાય? જયરાજભાઈ આપણે કઈ પહોંચી ગયા? જીતુભાઈ આપણે શું કહેવાય, નર્સરીએ પહોંચી ગયા છે. જીતુભાઈની નર્સરીએ ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છે. બરાબર, અને હા એમની ગિલોડીની વાડી છે. મસ્ત મસ્ત ગલોડીની વાડી બનાવી દીધી છે ને એમનું સામ્રાજ્ય. આ નર્સરી ત્યાંથી લઈને ત્યાં સુધી છે. એક લગીન છે જો. તો ભાઈ જીતુભાઈની વાત થાય એમ નહીં, પણ આ તો શું કે થોડીક કરી લઈએ. કેવું જીતુભાઈ અંદર કામ કરે? જીતુભાઈનું કામ ચાલુ તમને બતાવી દઉં. જોઈ લો છે વર્ક ઇન પ્રોગ્રેસ. તો ફાઇનલી એમના સામ્રાજ્યમાં આપણે પહોંચવા આવ્યા છીએ. તમને પહેલાં બતાવી દીધું. બરાબર છે કે આપણે ત્યાંથી લઈને ત્યાં સુધીનું એમનું નર્સરીનું છે બાંધેલું.
ફેમિલી છે ને અત્યારે આપણે જીતુભાઈના ઘરે બેઠા છે બરાબર છે. તો એમની નર્સરીમાં જીતુભાઈ ઊભા થઈને ના જાણે એમની નર્સરી છે ગુરુકૃપા નર્સરી ફોર્મ બરાબર. એમની પણ નર્સરી તમને બતાવી દો આ રીતની છે. અને ગિલોડીના રોપ મળે છે તો તમારે કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકો છો વેલા માટે બરાબર ને જય શું કહીશ. અને કેવી રીતે તમારી તબિયત? મસ્ત. આપણા ભાઈ છે ને આપણા ભાઈ રહ્યા ને એ બીમાર થઈ ગયા હતા અત્યારે દવાખાનામાં ગયા હતા પણ એમને એવું જોવાનું કે આ લોકો છે ને તમારા બાજુ જાય તો એવા છે ને અમારી જોડે આવી ગયા ડાયરેક્ટ. કંપનીમાં જવાનું તો પડ્યું કે ને એવું હતું ને બરાબર. જવાનું કેન્સલ રાખીને અહીંયા આવી ગયા આપણે. આવું જુઓ જો કંપની તે હતા આપણે જયરામની ઘર પણ બનતી ગયા ફરી પાછા આવું જોવે આવું જો બરાબર. એટલે હાડો ભાઈ બ્લોગમાં બને રહેજો ને આગળ આપણું બ્લોગ કન્ટિન્યુ. આજનો બ્લોગ લગભગ બહુ લાંબો થઈ જવાનો કારણ કે કોમેડી એટલું બધું છે. તો ફેમિલી છે ને આપણે જીતુભાઈના ભાઈબંધના ઘરે આવ્યા છે ત્યારે અમારે થોડુંક કામ હતું એટલે બરાબર ને જયરાજ શું કેવું તમારે? અને શું છે કંઈક મસ્ત આ છોડ છે એટલે આપણે હું કંઈક ફોટો પાડીએ મેં કીધું. ફોટો પાડ્યો વિડીયો બનાવેલો મસ્ત જો ફૂલ એક નંબર છે. જગ્યા એટલી જોરદાર છે ને બહુ જો વરસાદ ચાલુ થઈ ગયો એક નંબર. આવું હોય તો રહેવાની મજા આવે ખરું ને. જોરદાર લાગે ને આમ એકદમ લોકેશન કંઈક અલગ આવી ગયા ને બીજે કંઈક એવું લાગે. સારું લાગે છે. ફેમિલી કંઈક બીજે આવી ગયા ને એવું લાગે. મસ્ત લોકેશન છે એક નંબર જો. તો મિત્રો છે ને શું કહેવાય ખબર ફોર્મ કરીને થાકી ગયા અને જયરાજને બે છે ને ખાવા બેઠા અત્યારે. વઘારેલી ખીચડી છે. હા જયરાજ છે. 8:09 થયા રાતના 8:09. હા કઢી છે બરાબર. તો હવે થોડુંક ખાઈ લઈએ કારણ કે ટાઈમ આપણી જોડે હતો નહીં જરી કે ટાઈમ નહોતો ને બ્લોગ શૂટ નહીં કર્યો અને બધું એવું ચાલ્યા કરે બરાબર ને. તો કંઈ નહીં હવે બ્લોગના આપણે આપીએ બરાબર. મળીએ પછી આપણા બીજા બ્લોગમાં. જમી લઈએ બાય બાય.